અત્યાર સુધીમાં એફઆરપી ડોર વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે, પણ આજે હું તમને એવી જગ્યાએ લઈ આવ્યો છું જે એ બ્રાન્ડ છે ને એનું કામ છે ને 2-5 દરવાજાનું નથી, 200, 500, 1000 દરવાજા એ લોકો સારી સારી આવી મોટી સાઇટમાં લગાવતા હોય છે. સાહેબ કેમ છો? મજામાં. સાહેબ આપણી માહિતી આપી દીધી. આપણી કંપનીનું નામ? શ્યામ ફાઈબર ઇન્ડસ્ટ્રીઝ. અને કઈ જગ્યાએ સેમ્પલ જોવા મળે? સેમ્પલ આપણે 150 ફૂટ રિંગ રોડ ઉમિયા ચોક પેલા વિષ્ણુનગર કોઓપરેટિવ સોસાયટી મેઇન રોડ ઉપર આપણી ઓફિસ છે, ત્યાં ડિસ્પ્લે બનાવેલી છે. ઓકે, હવે આજે તમને સાઇટ વિઝિટ એટલે કરાવું છું. અહીંયા કેટલા દરવાજા સાહેબ લાગે છે? આપણે 400 થી 450 દરવાજાનો કોન્ટ્રાક્ટ છે. ઓહો, અને ખાસ વાત એ છે કે હું તમને આજે આમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ, એમનું સેમ્પલ હાઉસ છે, એ બધી જ વસ્તુઓ તમને વિડીયોમાં જોવા મળશે. પણ અહીંયા કોઈ છે ને ધતિંગ કરવામાં નથી આવવાના. નહીં આપણે કોઈ દરવાજો પછાડવો, તોડવો. કસ્ટમર પોતે અહીંયા આવીને પોતે સાઇટ વિઝિટ બી કરી શકે છે, અથવા તો એમના સેમ્પલ હાઉસ ઉપર અથવા મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર જઈ પોતે ચકાસી શકે છે કે આ દરવાજાની લાઈફ કેવી છે. બરાબર ને? ગાડી માથે ચડાવી, પછી આગ કરીને બતાવી કે પાણી મારીને બતાવી. અમે 10 વર્ષની ગેરંટી વોરંટી આપી છે. જે કોઈને ટ્રાય કરવી હોય એ આવીને અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર કરી જાય અથવા શોરૂમે આવીને જોઈ જાય. ઓકે, આ સૌથી પહેલો સેમ્પલનો દરવાજો અહીંયા લગાવવામાં આવ્યો હતો. ભાઈ જોડે હું વાતચીત કરતો, મને જણાવતા હતા આવી રીતના 2-3 સેમ્પલ લગાવવામાં આવ્યા હતા. એમાંથી આ ભાઈનો દરવાજો સિલેક્ટ થયો છે. એની પાછળનું કારણ શું સાહેબ, એ આપણે ફેક્ટ કહી દો. આ દરવાજામાં આપણે છે ને પહેલાં તો ચોમાસામાં ચડ ઉતર નથી થતી, ઉધાઈ નથી લાગતી, પછી કોઈ જાતનું ફૂલાવાનું, ફુગાવાનું કે કલર ડીમ પડવાનું નથી આવતું. પછી આ 100% વોટરપ્રૂફ આવે છે અને લાઈફ ટાઈમ સુધી આને કાંઈ પણ થતું નથી. અને નોર્મલી જે દરવાજા હોય ઓલા એના કરતા ને આમાં શું તફાવત છે પ્રાઇઝમાં ને એમાં? પ્રાઇઝમાં ઈ અને આમાં, એના કરતાં ને આમાં બેયમાં હું પ્રાઇઝમાં જોઈએ તો કમ્પેર કરી સેમ જ આવે, પણ બેનિફિટ એ છે કે ઓલો દરવાજો તમારો 2-5 વર્ષમાં સડી જાય, ફૂલાઈ જાય, ફુગાઈ જાય, આમાં આજીવન કાંઈ ન થાય. હવે આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈએ એમનું. જો આ રીતના દરવાજાની આખી ડાઈ હોય, ડાઈમાંથી આખી આવી રીતના મોલ્ડિંગ બાંધે, પછી આમાં કેમિકલ પડે, મેટ પડે, પ્લાય આવે, લાકડું આવે, એ બધું થઈને બે બાજુ પ્રેસ થઈને માથે બીજી ડાઈ મૂકે ને પછી આવી રીતના ભીડા મારી નાખું પ્રેસ કરે. એ રીતના દરવાજાની આખી પ્રોસેસ. એટલે અત્યારે આ નવું આ બધી ફ્રેમ તૈયાર થાય. આ બધી ફ્રેમ, આ બધી જો આ ડાઈ મોલ્ડિંગ બાંધે છે માપ સાઈડના, એ માપ સાઈડ બંધાઈ જાય પછી આમાં કેમિકલ પડે, કલરના કોટ લાગે, કેમિકલના લાગે, મેટ લાગે, પ્લાય આવે, લાકડું આવે. પ્લાય તો સમજો આપણે ઓલો જે દરવાજો જે હોય એ સિમ્પલ પ્લાય થી બન્યો હોય, પછી આગળ MDF મારો કે પછી લેમિનેટ માંગો, પણ અહીંયા કેમિકલ ની બધી પ્રોસેસ કરીને એ બધું દરવાજો તૈયાર થાય એટલે એની લાઈફ વધી જાય. હવે બીજી વસ્તુ મારે તમને એ પૂછ્યું હતી કે ભાઈ આ નોર્મલી માનો કે પાણીમાં નાખી તોય આને કાંઈ નથી થતું, ભેજ નથી લાગતું, કદાચ આને કાંઈ આગ બાગ લગાવીએ, કાંઈ આપણે ધતિંગ કરીને બતાવવાનું નથી, પણ આગ કાંઈ લાગે તો જનરલી જે રેગ્યુલર જે ઓલું